નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। ઉના તાલુકામાં મંજૂર થયેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના બિલ્ડિંગનું બાંધકામ શરૂ કરવા લેખિતમાં રજૂઆત કરાઈ। કોળી સમાજના યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા કામ શરૂ કરવા માંગ। ઉના તાલુકામાં છેલ્લા ઘણા જ સમયથી ઉનાની સિવિલ હોસ્પિટલને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો હોય અને આ હોસ્પિટલનું બાંધકામ અતિ બિસ્માર હાલતમાં હોવાથી અન્ય સ્થળે નવીનતમ હોસ્પિટલ બનાવવા માટેની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોય તેમ છતાં પણ આ હોસ્પિટલના બિલ્ડિંગનું બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી નથી, જેથી આ બાબતે ઉનાના સામાજિક આગેવાન રસિક ચાવડાએ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી સત્વરે યોગ્ય કરવા માંગ કરી છે। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના। રસિક ચાવડા, સામાજિક આગેવાન, ઉના। 2018ના બજેટમાં માનનીય પૂર્વ આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ઉના હોસ્પિટલને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જાહેર કર્યું હતું। તેમને આટલો બધો સમય થવા છતાં હજુ આ હોસ્પિટલનું કામ ચાલુ થયું નથી। થોડા સમય પહેલાં આ હોસ્પિટલ બાબતે માન્ય કલેક્ટરે જગ્યા પણ સંપાદન કરી દીધી છે, જગ્યા સાફ પણ કરી નાખવામાં આવી છે, પણ હજી ક્યાંક ને ક્યાંક આટલો સમય થયા હોવા છતાં જમીનની ફાળવણી થઈ ગઈ છે, સોંપણી થઈ ગઈ છે, છતાં આજ દિન સુધી કામ ચાલુ કરવામાં આવ્યું નથી। ત્યારે આજે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને પુનઃ પત્ર વ્યવહાર કરી અને આ હોસ્પિટલનું કામ જલ્દી ચાલુ કરવામાં આવે, કારણ કે આ છેવાડાનો તાલુકો છે, પછાત તાલુકો છે, આરોગ્યની ખૂબ જ ઓછી સુવિધાઓ છે, ત્યારે અહીં વહેલી તકે હોસ્પિટલ ચાલુ કરવામાં આવે એવી માંગ કરી છે।